ધાનેરા તાલુકાના રવિધામ ખાતે ગુરુ ભગવતનો મહા ભંડારા મહોત્સવ આજથી ચાલુ થયો છે। એ 3 દિવસ ચાલવાનો છે। એમાં 2 દિવસ 20 તારીખ અને 21 તારીખ એમાં સમાજનું મહાસંમેલન રહેવાનું છે અને 22 તારીખે જાહેર આમંત્રણ છે ભંડારામાં છે। અહીંયા ભંડારામાં એક વિશેષ પ્રકારની વ્યવસ્થા જોવા મળી છે, જે આપણે આમતોર ઉપર જોવા જઈએ તો આપણે 800 થી 1000 માણસો હોય તો પણ આપણે બુફે જમણવારનું શરૂ કરી દેતા હોઈએ। પણ અહીંયા તમે જોઈ શકો છો પાછળ કે કેવા પ્રકારના પાટ ઢાળી દેવામાં આવ્યા છે અને બેઠક કરી અને પછી લોકોને જમાડવામાં આવી રહ્યા છે। બહેનો ભાઈઓ જે પણ આવી રહ્યા છે એમને પાટ ઢાળી અને બેઠક કરાવીને જમણવારું આપવામાં આવી રહ્યું છે। અને આપણે જે બુફે સિસ્ટમ કરીએ ખરેખર એ ના કરવું જોઈએ અને આપણે જે પરંપરાગત બેઠક છે એ પ્રમાણે જ ભોજન પીરસવું જોઈએ। અને બીજું અહીંયા દ્રશ્ય આપણે બતાવીશ કે આગળ લાવજો કે અહીંયા આ પંડાલ છે અને પંડાલની વચ્ચે લીમડાનું ઝાડો છે, 4 થી 5 ઝાડ હતા, એ બધા ઝાડો કોઈ પણ નુકસાન કર્યા વગર આટલો મોટો મંડપ છે છતાં પણ અહીંયા ઝાડો ઊભા રાખ્યા છે। આપણે નજીવા થાંભલી કરવા કે તાર ફેન્સિંગ જેવી વાતોમાં પણ વૃક્ષો કાપી નાખતા હોઈએ છીએ, ત્યારે અહીંયા રવિધામ ખાતે ગુરુજી સત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં જે આ આયોજન થયું છે એમાં તમે જોઈ શકો છો કે વૃક્ષોનું કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે। મંડપ હોય છે છતાં પણ વૃક્ષો કાપવામાં નથી આપ્યા અને આપણે નાની એવી બાબતમાં પણ વૃક્ષો કાપી નાખતા હોઈએ છીએ। એટલે આ બધું ખરેખર એક નોંધ લેવા જેવી વસ્તુ છે। આપણે કેવી રીતે વૃક્ષોનું જતન કરી શકીએ એ આના ઉપરથી અંદાજો લગાવી શકે છે। આપણી સાથે સ્થાનિક છે, એમને પણ પૂછીશું કે કેવા પ્રકારનું આયોજન છે, કેવા પ્રકારનું આયોજન કરવાનું। અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી 1008 સત્યાનંદજી મહારાજની દીર્ઘદ્રષ્ટિથી અને એમના સાનિધ્યમાં એક સુંદર મજાનું આયોજન થયું છે। 32 રાજપુરુષ સમાજ મહાસંમેલન 2 દિવસ અને 1 દિવસ ભંડારા મહામહોત્સવનું આયોજન છે। અહીં ગુરુજી દ્વારા બહુ સરસ અને સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે। બધા ભાવિક ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિ અને પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે। બહુ સુંદર આયોજન છે। અહીંયા એક નવી વ્યવસ્થા જોવા મળી રહી છે કે આ બેઠક કરી અને પાટલા ઢાળીને લોકોને બેસાડીને જવામાં આવી રહ્યા છે, એને લઈને આપણું શું કહેવું? ગુરુજીનું હંમેશા જમીનથી જોડાઈ રહેવાની વાતને સાર્થક કરવા માટે અને પશ્ચાત સંસ્કૃતિ જે બુફે અને જે પશ્ચાત સંસ્કૃતિનો ઉપયોગ થઈ રહ્યો છે એને ધીરે નાબૂદ કરવા માટે ગુરુજીએ જમીન પર બેસી અને ભોજન ગ્રહણ કરવાનું જે વૈદિક પરંપરા છે એની માહિતગાર કરવા માટે સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું। આપણે જોયું છે કે ઘણી જગ્યાએ લોકો તાર ફેન્સિંગના નામે તાત્કાલિક વૃક્ષો વચ્ચે આવતો એ કાપી નાખે છે। અહીંયા તમે જોઈ શકો છો, મેં જોયા કે 3 થી 4 વૃક્ષો છે જે મંડપની વચ્ચે હોવા છતાં પણ એ કાપવામાં નથી આવ્યા। ગુરુજીનો પહેલેથી જ પાણી બચાવવા માટેનો એક નારો છે કે ભવિષ્યમાં પાણી રહેશે નહીં અને પાણીનો જેમ બને તેમ બચાવ કરો અને સાથે વૃક્ષો વાવો, એવો ગુરુજીનો પહેલેથી જ સંકલ્પ છે સત્યાનંદજી મહારાજનો। અને એના ઉદાહરણ રૂપે તમને જોવા મળશે, દરેક પંડાળમાં જશો તમે ત્યાં 2, 4, 5 વૃક્ષો છે। તો આયોજનની અંદર અડચણરૂપ હોવા છતાં બી એક પણ વૃક્ષનું નિકંદન કરવામાં નથી આવ્યું। ગુરુજી બહુ દીર્ઘદ્રષ્ટિથી અને વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે। અહીંયા તમે જોશો તો આશ્રમની અંદર તરહના વૃક્ષોનો વાવણી ગુરુજી દ્વારા કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે અહીંયા કેવા પ્રકારનું આયોજન કર્યું છે। અહીંયા લોકો પણ ખુશ છે કે અહીંયા વૃક્ષોનું જતન થઈ રહ્યું છે, કે કારણ કે અહીંયા વૃક્ષો જે બચાવવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે એ ખરેખર સરાહનીય છે। એના ઉપર બધાએ આપણે જાગૃત થવાની જરૂર છે અને વૃક્ષો બચાવવાની જરૂર છે। અને આ જે બેઠક વ્યવસ્થા કરી છે એ મેં જોઈ એટલે મને થયું કે આના વિશે લોકો આપને પણ બતાવવું જોઈએ કે કેવી રીતે વૃક્ષો બચાવી શકો અને કેવી રીતે લોકોને આ બેસાડીને તમે પંગતમાં જમાડી શકો। હિતેશ પુરોહિત, રાજગુરુ ન્યૂઝ, ધાનેરા।